પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ખિદીરપુર બજારમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 400 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ 20 થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં બજારનો મોટો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. બજારમાં કાપડ, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક્સ જેવી ઘણી દુકાનો હતી. ભીડ અને સાંકડી શેરીઓને કારણે ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો છે.